સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. એમાં આપણે સ્વાધ્યાય 1.2 સુધી આગળના જે વિડીયોઝમાં હતું એ આપણે કર્યું. આ ઉપરાંત ગુણાકાર માટેના જે નિયમો છે કે ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે, અથવા તો ઋણ સંખ્યાનો ઘન સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે. આ ઉપરાંત ગુણાકાર માટેના જે વિવિધ ગુણધર્મો છે એમાંથી શૂન્ય વડે ગુણાકાર અને ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે એનો આપણે પાછળનો જે વિડીયો હતો એમાં અભ્યાસ કર્યો. હવે આજે આપણે ગુણાકારના જે બાકીના ગુણધર્મો છે, જેમ કે સમૃદ્ધતાનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે અને ક્રમનો ગુણધર્મ છે, આ ઉપરાંત વિભાજનનો જે ગુણધર્મ છે એનો અભ્યાસ કરશું. અને સ્વાધ્યાય 1.3 છે એ આજે આપણે શરૂ કરીશું. તો સૌ પ્રથમ આપણે ગુણાકાર માટેના જે વિવિધ ગુણધર્મો છે એનો અભ્યાસ કરશું. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. એમાં આજે આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના જે ગુણધર્મો છે એ જોઈ ગયા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના કયા કયા ગુણધર્મો છે એનો અભ્યાસ કરશું. અહીં એના નામ આપેલા છે. પહેલો ગુણધર્મ છે ગુણાકાર વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ. બીજો છે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. ત્રીજો છે ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ એટલે કે નિયમ. એના પછી છે વિભાજનનો ગુણધર્મ, શૂન્ય વડે ગુણાકારનો નિયમ અને છેલ્લે છે ગુણાકારની તટસ્થ સંખ્યા. એમાંથી છેલ્લા બે જે છે એ આપણે આગળના વિડીયોઝમાં જોયા હતા. શૂન્ય વડે ગુણાકારનો જે નિયમ છે એ પણ આપણે સમજ્યું હતું. આ ઉપરાંત ગુણાકારની જે તટસ્થ સંખ્યા છે એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો કે ગુણાકાર માટેની જે તટસ્થ સંખ્યા છે એ 1 છે. તો બાકીના જે 4 ગુણધર્મ છે એનો આજે આપણે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આપણે કરશું ગુણાકાર વિશે સમૃદ્ધતાનો નિયમ. ગુણાકાર વિશે સમૃદ્ધતા. ગુણાકાર વિશે સમૃદ્ધતા એટલે શું? ગુણાકાર વિશે સમૃદ્ધતા એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ અને જો એનો જવાબ આપણે પૂર્ણાંક સંખ્યામાં જ મળે તો એને કહેવાય ગુણાકાર વિશે એ સંખ્યા છે એ સમૃદ્ધતા ધરાવે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો અહીં મેં પૂર્ણાંક સંખ્યામાં લીધા -2, એને ગુણ્યા હું કરું છું -50. તો આ બંનેનો જો હું ગુણાકાર કરીશ 50 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 100. અને અહીં બંને સંખ્યા ઋણ છે તો ઋણ ઋણ થઈ જશે પ્લસ એટલે કે ઘન સંખ્યા. તો આ જે આપણને જવાબ મળ્યો એ જવાબ છે પૂર્ણાંક સંખ્યામાં છે. તો આપણે કહી શકીએ કે ગુણાકાર માટે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સમૃદ્ધતા ધરાવે છે. હજુ આપણે જો બીજું એકાદું ઉદાહરણ લઈએ તો અહીં મેં લીધા ઉદાહરણ તરીકે 10 ગુણ્યા -4. આ બંનેનો હું ગુણાકાર કરીશ તો મને જવાબ મળશે -40. કેમ કે એક જ ઋણ સંખ્યા છે અને એક જ ઘન સંખ્યા છે. તો જ્યારે ઋણ સંખ્યા એકી સંખ્યામાં હોય ત્યારે એનો જવાબ છે એ ઋણ સંખ્યામાં આવે. પરંતુ આ ઋણ સંખ્યા છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો તેથી આપણે કહી શકાય કે ગુણાકાર વિશે આ જે સંખ્યાઓ છે એ સમૃદ્ધતા ધરાવે છે, કેમ કે એનો જવાબ છે પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે. જ્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી જો એનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં મળતો હોય તો એ સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધતા ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. અહીં આપણે 2 રકમ લીધી, એવી રીતના આપણે 3 રકમ લઈને પણ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે મેં લીધા -2, એને ગુણ્યા -5, એને ગુણ્યા મેં લીધા -4. હું આ ત્રણેયનો ગુણાકાર કરીશ તો 5 2 10, 10 4 40. અને અહીં ત્રણેય સંખ્યા છે એ ઋણ છે
એટલે કે 3 સંખ્યા છે એકી સંખ્યા છે, એટલે અહીં પણ જવાબ આવશે ઋણમાં. તો 3 સંખ્યાનો તમે ગુણાકાર કરો કે 4 સંખ્યાનો ગુણાકાર કરો, ત્યારે જો એનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં જ તમને મળતો હોય તો આપણે કહી શકાય કે ગુણાકાર વિશે સમૃદ્ધતા ધરાવે છે. અહીંયા આપણે કહી શકીએ છીએ, નીચે આપણે લખી શકીએ છીએ કે ગુણાકારના નિયમમાં જે પૂર્ણાંક સંખ્યા છે એ સમૃદ્ધતા ધરાવે છે. તો હવે આપણે લખશું ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધતા ધરાવે છે. આમ આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે છે એ ગુણાકારમાં એ સમૃદ્ધતા ધરાવે છે. હવે આપણે જોશું નેક્સ્ટ એના પછીનો છે ગુણાકાર માટેનો ક્રમનો નિયમ. ગુણાકાર માટેનો ક્રમનો નિયમ એટલે કે ગુણાકાર માટે જે પૂર્ણ સંખ્યાઓ છે એ સક્રમિક છે કે નથી. સમક્રમી એટલે કે નહીં આપણે ક્રમ બદલાવીએ તો જવાબ આપણને એ જ મળે છે કે બીજો મળે છે. જેવી રીતના ગુણાકારમાં આપણે ક્રમ બદલાવી અને જો એ જ જવાબ મળતો હોય તો કહી શકાય કે ગુણાકાર માટે છે એનો ક્રમ છે એ સમક્રમી છે. આપણે સરવાળામાં પણ આ બધા નિયમો જોયા. સરવાળામાં કોઈ પણ સંખ્યાનો ક્રમ બદલવાથી આપણને જવાબ એ જ મળતો હતો. તો હવે આપણે ગુણાકાર માટે પણ એ જ નિયમ છે એ અહીં જોઈશું. તો ઉદાહરણ તરીકે ગુણાકાર માટે મેં 2 સંખ્યા પસંદ કરી, 4, એને ગુણ્યા હું લખું છું -5, તો મને જવાબ મળે છે -20. હવે આ જે 2 સંખ્યા છે એનો હું ક્રમ બદલાવી નાખું છું. હું અહીં -5 આગળ લખું છું અને એના પછી લખું છું 4, તો પણ મને એનો જવાબ મળશે -20. એટલે કે આપેલ સંખ્યાનો જો ક્રમ બદલાવીએ તો પણ આપણને સેમ જવાબ મળતો હોય તો એમ કહી શકાય કે ગુણાકાર માટે જે ક્રમનો નિયમ છે એ સમક્રમી છે. એવી રીતના આપણે જેમ અહીંયા 2 સંખ્યા લીધી એવી રીતના આપણે 3 સંખ્યા લઈને પણ આ કરી શકીએ છીએ. દાખલા તરીકે 2 ગુણ્યા -5 ગુણ્યા -3. આ હું 3 સંખ્યા લઉં છું તો 5 2 10, 10 3 30 અને 2 સંખ્યા ઋણ છે એટલે આપણને મળશે ઘન સંખ્યામાં જવાબ. હવે આ જે સંખ્યા છે એનો હું ક્રમ બદલાવી નાખું છું. -3 છે અને આગળ લખું છું, એના પછી લખું છું 2, એના પછી લખું છું -5. અહીં પણ 5 2 10, 10 ગુણ્યા 3 એટલે 30 જ આવશે અને 2 સંખ્યા ઋણ છે એટલે આ જવાબ છે એ આપણને ઘન સંખ્યામાં જ મળશે. તો અહીં પણ જવાબ એક સરખો આવ્યો, અહીં પણ જવાબ એક જ સરખો આવ્યો છે. તો કોઈ પણ સંખ્યાનો જો આપણે ક્રમ બદલીએ છતાં પણ જો એનો જવાબ એક જ સરખો આવતો હોય તો કહી શકાય કે અહીં ગુણાકાર માટે ક્રમનો જે નિયમ છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ છે એ સમક્રમી છે. તો હવે આપણે અહીં લખશું પૂર્ણ સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે. પૂર્ણાંક સંખ્યાઓ છે એના માટે જે ગુણાકારનો નિયમ છે એ સમક્રમી છે એમ આપણે અહીં કહી શકીએ છીએ. હવે આગળ જે છે એ ગુણાકાર માટેનો જૂથનો નિયમ એ હવે આપણે જોશું. ગુણાકાર માટે જૂથનો નિયમ. જૂથ એટલે કે ગ્રુપ બનાવવું. તો અહીં ગુણાકાર માટે જે સંખ્યા આપેલી હોય પૂર્ણાંક સંખ્યા એનો આપણે ગ્રુપ બનાવવાનો એટલે કે જૂથ બનાવવાનું અને જો એનો જવાબ આપણને એક જ સરખો મળે બંને જૂથનો તો મતલબ કે આ નિયમ છે
જૂથનો નિયમ એનું અહીં ગુણાકારની સંખ્યામાં પાલન થાય છે એમ આપણે કહી શકીએ છીએ. તો હવે આપણે એવી સંખ્યા લેશું કે જેનું જૂથ બનાવવાથી પણ આપણને જવાબ એક જ સરખો મળે. તો સૌ પ્રથમ હું સંખ્યા લઉં છું. ઉદાહરણ તરીકે -6 એને ગુણ્યા -2 એને ગુણ્યા -5. અહીં હું જૂથ બનાવું છું -6 અને 2. તો સૌ પ્રથમ હું આ બે સંખ્યાનો ગુણાકાર કરીશ તો 6 2 12. બંને સંખ્યા ઋણ છે એટલે અહીં મને જે સંખ્યા મળશે ઘન મળશે. એને હવે કરીશું ગુણ્યા -5 એટલે જવાબ મને મળશે 60 અને એ મળશે ઋણ સંખ્યા. હવે આ જે ત્રણ સંખ્યા છે એનું હું જૂથ અલગ રીતના બનાવીશ. અહીં -6 છે એને ગુણ્યા -2 એને ગુણ્યા આપણે કરીએ છીએ -5. અહીં હું જૂથ બનાવું છું 2 અને 5 નું. તો અહીં જે મને જવાબ મળશે -6 ગુણ્યા 2 5 10 અને એ સંખ્યા છે ઘનમાં આવશે કારણ કે બંને ઋણ સંખ્યાનો ગુણાકાર કરવાથી આપણને જવાબ છે એ ઘન સંખ્યામાં મળે છે. હવે આ બે સંખ્યાનો હું ગુણાકાર કરીશ તો અહીં મને જવાબ મળશે -60. તો અહીં પણ જવાબ મને -60 મળ્યો જ્યારે અહીં પણ મને જવાબ છે -60 મળ્યો છે. એટલે બંનેમાં આ જે આપેલ સંખ્યા હતી એનું જૂથ અલગ અલગ સંખ્યા સાથે મેં બનાવ્યું છતાં પણ મને જવાબ એક જ સરખો મળ્યો છે. અહીં આપણે જોશું કે આપણે અહીં 2 નું ગ્રુપ છે એ -6 સાથે બનાવેલું હતું જ્યારે અહીં 2 નું ગ્રુપ છે એ -5 સાથે મેં બનાવ્યું છે. એમ છતાં પણ અંતમાં જે જવાબ છે એક જ સરખો છે. એટલે અહીં કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં છે એ ગુણાકાર માટે જૂથનો જે નિયમ છે એ ધરાવે છે. તો હજી પણ આપણે આ જોવું હોય તો હજી એક વધુ ઉદાહરણ લઈને જોશું. વધુ એક ઉદાહરણ કરીશ તો -4 ગુણ્યા -8 ગુણ્યા -7. અહીં હું સૌપ્રથમ -7 અને -8 નું ગ્રુપ બનાવું છું. અહીં હું સૌપ્રથમ આ બે સંખ્યાનો ગુણાકાર કરીશ તો મને જવાબ મળશે -4 ગુણ્યા 8 7 56 અને બંને સંખ્યા ઋણ છે એટલે આ સંખ્યા છે એ ઘન સંખ્યામાં મળશે. હવે આ બે સંખ્યાનો હું ગુણાકાર કરીશ એટલે મને જવાબ મળશે 6 4 24 2 અહીં કેરી વધી આવશે અને 4 5 20 ને 2 22 અને જવાબ આવશે માઇનસમાં. એવી જ રીતના હવે આ ત્રણ સંખ્યા છે એને હું ગ્રુપ અલગ અલગ બનાવીશ. અહીં -4 એને ગુણ્યા હું કરીશ -8. પહેલે આ બે સંખ્યાનું ગ્રુપ બનાવ્યું એને હું ગુણ્યા કરીશ -7. તો અહીં આપણને જવાબ મળશે 8 4 32 જે આપણે ઘન સંખ્યામાં મળશે કારણ કે બંને ઋણ સંખ્યા છે ગુણાકારમાં. એને હું ગુણ્યા કરીશ -7. તો હવે અહીં મને જે જવાબ મળશે એ મળશે 7 2 14 એક અહીં વધી આવશે 7 3 21 ને 22. સેમ જવાબ મને અહીં મળશે અને એ જવાબ મળશે ઋણ સંખ્યામાં. તો અહીં આપણે જોયું કે આપણને જવાબ બંને જગ્યાએ એક જ સરખા મળે છે એનું જૂથ બદલાવા છતાં. તો આમ અહીં આપણે કહી શકીએ કે ગુણાકાર માટેના જે જૂથનો નિયમ છે એનું અહીં પાલન થાય છે. તો અહીં આપણે લખી શકીએ છીએ કે ગુણાકાર માટેના જૂથના નિયમનું પૂર્ણાંક સંખ્યામાં પાલન થાય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય એનું આપણે જૂથ ગમે પૂર્ણાંક સંખ્યા સાથે બનાવીએ તેમ છતાં પણ આપણને જવાબ એક જ સરખો મળે છે. હવે આપણે કરશું એનો જે ચોથો નિયમ છે એ વિભાજનનો ગુણધર્મનો નિયમ. વિભાજનનો ગુણધર્મનો નિયમ એટલે કે જે તમને સંખ્યા આપેલી છે એનું વિભાજન કરી અને પછી એનો ગુણાકાર કરવો. ગુણાકારની અંદર વિભાજનના જે ગુણધર્મ છે એ કેવી રીતના એનો ઉપયોગ કરવામાં આવે છે એ હવે આપણે આગળ જોઈશું. અહીં આપણને એક સંખ્યા આપેલી છે -16 એને આપણે ગુણાકાર કરવાનું છે. કૌંસની અંદર આપેલા છે 8 + 2. 8 + 2 છે એની સાથે -16 છે એનો ગુણાકાર કરવાનો છે. તો એને આપણે આવી રીતના લખી શકીએ છીએ.
કે -16 છે એનો ગુણાકાર આપણે 8 વડે પણ કરવાનો છે, અને પછી બીજા કૌંસમાં આપણે લખશું કે -16 છે એનો ગુણાકાર આપણે 2 વડે પણ કરવાનો છે, અને આ બંને વચ્ચે જે સાઇન છે એ આપણે આ બે કૌંસની વચ્ચે કરશું. એટલે કે -16 નો ગુણાકાર 8 વડે કરશું, -16 નો ગુણાકાર 2 વડે કરશું, અને પછી એનો સરવાળો કરશું. અથવા તો આપણે આવી રીતના કરીએ તો બંનેનો જવાબ એક જ સરખો મળે. તો અહીં કહી શકાય કે ગુણાકારનો સરવાળા પર વિભાજન જે છે એના નિયમનો અહીં ઉપયોગ થયેલો છે. તો પહેલા આપણે અહીં નિયમ લખશું કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીં જે સરવાળો હતો 8 + 2 નો, એમાં 8 ને આપણે અહીં 16 સાથે ગુણશું અને 2 ને પણ 16 સાથે ગુણશું, અને પછી એ બંનેનો સરવાળો કરશું તો પણ એ જવાબ આવશે. અને 8 + 2 ને સરવાળો કરી અને પછી આપણે -16 સાથે ગુણાકાર કરશું તો પણ જવાબ એક જ સરખો આવશે. હવે આપણે એનો જવાબ કરશું. તો સૌપ્રથમ અહીં આપણે શીખ્યા છીએ કે સૌપ્રથમ જે બ્રેકેટ એટલે કૌંસ હોય એનો જવાબ મેળવાય, એના પછી જ બારે ગુણાકાર, ભાગાકાર કે જે પણ સંખ્યા હોય એ કરાય. તો સૌપ્રથમ આપણે અહીં લખશું -16, એને ગુણ્યા આ બંને સંખ્યાનો સરવાળો કરશું એટલે 8 + 2 એટલે આપણને જવાબ મળશે 10. અહીં આનો ગુણાકાર કરશું 10 × 16, એને આપણો જવાબ મળશે -160. અહીં માઇનસની નિશાની છે, એકી સંખ્યામાં છે એટલે અહીં પણ આપણને જવાબ મળશે માઇનસ, એટલે કે ઋણ સંખ્યામાં મળશે. હવે અહીં જે સંખ્યા આપેલી છે એનો આપણે ગુણાકાર કરશું તો 16 × 8 કરશું તો 16 × 8 128. આ સંખ્યા અહીં ઋણ છે એટલે અહીં પણ ઋણ સંખ્યા આવશે. પછી એમાં પ્લસ કરશું, 16 × આપણે 2 કરશું એટલે 16 × 2 32. અહીં પણ એક સંખ્યા છે ઋણ છે, એક ઘન છે એટલે અહીં પણ ઋણ સંખ્યા જ આવશે. હવે આ બંને ઋણ સંખ્યા છે એટલે એનો આપણે સરવાળો કરશું તો 8 × 2 = 10 મીંડું વધી 1, 3 × 3 = 6, 1. તો અહીં પણ આપણને જે જવાબ મળ્યો એ 160 મળ્યો, જે ઋણ સંખ્યામાં છે. તો આમ આપણને આ બંને જવાબ છે એક જ સરખા મળ્યા છે. એટલે કહી શકાય કે વિભાજનનો જે ગુણધર્મ છે એનું ગુણાકારની જે સરવાળા પર વિભાજન છે એનું અહીં પાલન થાય છે. એટલે કે ગુણાકારની ક્રિયામાં વિભાજનના ગુણધર્મનું પાલન થાય છે એમ આપણે અહીં કહી શકીએ છીએ. તો કોઈ પણ એક જ સંખ્યાનો કોઈ પણ બે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય અને પછી એનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે આપણે આવી રીતના કરીએ તો સરળતાથી અને જલ્દીથી આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. હજુ આપણે બીજું એક ઉદાહરણ લેશું અને આ કેવી રીતના સરળતાથી એનો જવાબ મેળવી શકાય છે એ જોઈશું. અહીં આપણે સંખ્યા લીધી છે -4, એને ગુણ્યા કર્યા છે -2 + 7. તો હવે અહીં આપણે જોઈશું કે કૌંસની અંદર છે -2 + 7 એટલે કે -2 છે એ પણ -4 ને ગુણે છે અને +7 છે એ પણ 4 ને ગુણે છે. તો અહીં આપણે આવી રીતના લખી શકીએ કે -4 × -2, બંને વચ્ચે સરવાળાની નિશાની છે એટલે અહીં સરવાળાની નિશાની આપણે કરશું. હવે અહીં આપણે લખશું -4 × 7. આમ આપણે અહીં લખી શકીએ છીએ. પરંતુ આવી રીતના કરીએ તો ઘણો બધો ટાઈમ લાગે અને જવાબ મેળવવામાં પણ વાર લાગે, અને આ રીતે તમે સરળતાથી કરી શકો છો. સૌપ્રથમ આપણે આ રીતે કરશું તો અહીં આવશે -4, એને ગુણ્યા 7. અહીં ઘન સંખ્યા છે, -2 છે ઋણ સંખ્યા છે. તો ઘન અને ઋણ સંખ્યાનો સરવાળો હોય ત્યારે ઘન એક મોટી સંખ્યામાંથી નાની સંખ્યા છે બાદ કરવાની અને નિશાની છે એ મોટી સંખ્યાની આવે. તો અહીં આપણે 7 માંથી 2 છે માઇનસ કરશું એટલે આપણને મળશે 5, અને નિશાની ઘન સંખ્યાની આવશે કેમ કે ઘન સંખ્યા છે એ મોટી છે. હવે આપણે આ બેનો ગુણાકાર કરશું એટલે 5 × 4 = 20, જે માઇનસમાં આવશે કેમ કે અહીં એક ઋણ સંખ્યા છે અને એક ઘન સંખ્યા છે. તો આનો જવાબ ઝડપથી અને સરળતાથી તમે મેળવી લીધો. હવે એ જ
રકમ છે એનું જો આવી રીતના આપણે વિભાજન કરીને કરીએ તો આની અંદર જવાબ મેળવવામાં આપને વાર લાગશે. જેમ કે 4, 2, 8. અહીં બંને સંખ્યા ઋણ છે એટલે આ જવાબ છે એ ઘન સંખ્યામાં આવશે. અહીં 7, 4, 28. અહીં આપણે જોશું તો આ સંખ્યા ઋણ છે, આ ઘન છે એટલે અહીં માઇનસની નિશાની આવશે. હવે અહીં આ માઇનસની નિશાની છે અને અહીં છે ઘનની નિશાની છે, એટલે એક ઋણ સંખ્યા અને ઘન સંખ્યા એટલે બંને સંખ્યા વચ્ચે બાદબાકી થશે. એટલે 28 માંથી 8 કાઢશું એટલે આપણને મળશે 20. અને અહીં જે સંખ્યા મોટી છે એની નિશાની આવશે એટલે અહીં આપણને જવાબ મળશે -20. અહીં પણ જવાબ મળ્યો -20. આમ આપણને બંને જગ્યાએ એક જ સરખો જવાબ મળે છે. આમ આપણે અહીં લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારમાં સરવાળા પર ગુણાકારનું વિભાજન શક્ય છે અથવા તો એ નિયમનો ઉપયોગ થાય છે. આમ આપણે જે ગુણાકારના વિવિધ નિયમો હતા એનો અભ્યાસ કર્યો. આપણે જે અભ્યાસ કર્યો એમાં તો એક સંવૃત્તાનો ગુણધર્મ, પછી જૂથનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, છેલ્લે વિભાજનનો ગુણધર્મ અને 2 જે નિયમ હતા એ આપણે આગળના વિડીયોઝમાં એનો અભ્યાસ કરી ગયા છીએ. હવે આજે આપણે કરશું સ્વાધ્યાય 1.3. એનો પહેલો જે દાખલો છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. અહીં પ્રથમ પ્રશ્ન છે સ્વાધ્યાય 1.3 નો. નીચે આપેલ દરેકના જવાબ લખો. અહીં તમને દરેક પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર જ કરવાનો છે. ક્યાંક આપણને 2 પૂર્ણાંક સંખ્યા આપેલી છે, તો ક્યાંક 3 આપેલી છે અને ક્યાંક 4 પણ આપેલી છે. તો આ દરેક પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તમે વિવિધ ગુણધર્મોના ઉપયોગથી કરી શકો છો. એટલે કે સંખ્યાનો ક્રમ બદલાવીને પણ કરી શકો છો, જૂથ બનાવીને પણ કરી શકો છો, જેવી રીતના આપણે અને તટસ્થતાનો જે નિયમ છે એનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. શૂન્ય સાથે જે ગુણાકારનો નિયમ હતો એનો ઉપયોગ તમે અહીં પણ કરી શકશો. તો આની અંદર દરેક ગુણધર્મનો મોટાભાગે ઉપયોગ કરી અને આપણે આનો જવાબ મેળવીશું. આમાં જે છે એ હું તમને પ્રશ્ન નંબર A, C, E, G અને I કરાવીશ. તમારે પ્રશ્ન નંબર B, D, F, H અને J એ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં કરવાના છે. 5 સમ તમારે હોમવર્કમાં કરવાના છે. આ 5 સમ છે એ હું તમને કરાવીશ. તો હવે આપણે સૌપ્રથમ કરશું પ્રશ્ન નંબર 1 નો A, 3 ગુણ્યા માઇનસ. સ્વાધ્યાય 1.3 તમારે નવા પેજમાં કરવાનું છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ દરેકનો જવાબ લખો. અહીં આપણને આપેલું છે 3 ગુણ્યા માઇનસ 1. તો સૌપ્રથમ તો આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરશું. 3, 1, 3. ગુણાકારનો જે જવાબ આવે પછી આપણને નક્કી કરવાનું કે આની આગળ માઇનસની નિશાની આવશે કે પ્લસની, એટલે કે ઘન સંખ્યામાં આવશે જવાબ કે ઋણ સંખ્યામાં. અહીં આપણે જોશું તો એક સંખ્યા ઋણ છે અને બીજી સંખ્યા ઘન છે, એટલે કે એકી સંખ્યામાં ઋણ સંખ્યા આવેલી છે. તો અહીં જે જવાબ છે એ આપણને મળશે ઋણ સંખ્યામાં, એટલે કે √3. આ દાખલાનો જવાબ આપણને મળશે √3. એના પછીનો જે બીજા નંબરનો છે એ આપણે જોશું -21 ગુણ્યા -30. તો આનો જ્યારે આપણે ગુણાકાર કરવો હોય તો સૌપ્રથમ શૂન્ય લગાવી દીધો. અહીં 30ની પાછળ છે તો હવે 3 નો આંક તમને બોલવાનો છે. અહીં સુધી 3 એકા 3, 3, 2, 6. તમે આવી રીતના સરળતાથી કોઈ પણ ગુણાકારના દાખલા હોય ને જો તમને ટેબલ આવડતા હોય એટલે કે આંક આવડતા હોય તો તમે સરળતાથી એને કરી શકો છો. તો જો તમને ઓછા આંક આવડતા હોય તો એને યાદ કરી લેજો. ઓછામાં ઓછા 25 સેકન્ડ સુધી આંક છે એ તમને આવડવા જ જોઈએ. તો તમે સરળતાથી જે દાખલા છે એને મોઢે પણ ગણી શકશો. સાઈડમાં ગુણાકાર કરવાની જરૂર રહેશે નહીં. અને જો તમને ના આવડતું હોય તો તમે અહીંયા સાઈડમાં લાઈન દોરી અને રફ વર્ક છે એ કરી શકો છો. 21 ગુણ્યા 30 અહીં કરીને પણ એનો જવાબ લખી શકો છો. હવે અહીં આપણે જવાબ મળે 630. તો હવે આ 630 છે એ
ઋણ સંખ્યા આવશે કે ઘન સંખ્યા? તો અહીં આપણે જોશું, અહીં આ પણ ઋણ સંખ્યા છે અને આ પણ ઋણ સંખ્યા છે, એટલે બંને ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યા છે એ બેકી સંખ્યામાં છે, એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે અહીં જવાબ આવશે આપણો ઘન સંખ્યામાં. હવે અહીં આપણે જોશું -15 ગુણ્યા 0 ગુણ્યા -18, એટલે કે પેલા -15 ને ગુણ્યા 0 કરવાના, એનો જે જવાબ આવે એને પછી -18 આપણે કરવાના છે. તો અહીં જે શૂન્ય સાથેનો ગુણાકારનો નિયમ હતો એ જો તમે યાદ રાખ્યો હોય તો અહીં તમને ગુણાકાર કરવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ તમે જવાબની અંદર શૂન્ય મૂકી શકો છો. કેમ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ છે એ હંમેશા શૂન્ય જ આવે છે. એટલે જો તમે કદાચ -15 અને -18 નો પણ ગુણાકાર કરો અને પછી એનો ગુણાકાર તમે શૂન્ય સાથે કરો તો પણ જવાબ શૂન્ય જ આવે. એટલે જ્યારે પણ તમે ગુણાકાર કરતા હો ત્યારે એમાં જો ગુણાકારની અંદર કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય તો એનો ગુણાકાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબની અંદર તમે શૂન્ય છે એ મૂકી શકો છો. હવે આપણે એના પછીનો જે દાખલો છે એ જોશું. અહીં પણ તમે સરળતાથી કરી શકશો. 6 3 18, અહીં બંને માઇનસ માઇનસ છે એટલે 18 આવશે, પ્લસ આવશે. 18 નવા તમારા થશે 162. તમે એવી રીતના કરી શકો છો. અને અહીં ઘન સંખ્યા થઈ ગઈ હતી અને એને પાછો 9 થી આપણે ગુણાકાર કર્યો જે ઘન સંખ્યા હતી, એટલે અહીં પણ આપનો જે જવાબ છે એ ઘન સંખ્યામાં આવશે. હવે એના પછીનો પ્રશ્ન કરશું, પ્રશ્ન નંબર 5. અહીં તમને 4 સંખ્યા આપેલી છે, તો તમે તમારી સરળતા ખાતર પણ ગમે એ સંખ્યા સાથે ગુણાકાર સૌપ્રથમ કરી શકો છો. જો તમને પહેલા આ બે સંખ્યાનો ગુણાકાર કરવો હતો એ પણ કરી શકો છો, અહીંથી ગુણાકાર કરવો હતો એ પણ કરી શકો છો, અને આગળથી જો અહીં ગુણાકાર કરવો હતો એ પણ આપણે કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે આ બંનેનો ગુણાકાર કરશું. તો 2 એકા 2, 2 3 6, 6 4 24, અહીં જવાબ આવશે 24. ફરીથી તમને કરાવું છું, જો તમને પાછળથી ગુણાકાર તો 4 3 12, 12 2 24, 24 એકા 24. હવે અહીં નિશાની કેની આવશે, ઘન સંખ્યાની કે ઋણ સંખ્યાની? તો એના માટે તમારે અહીં જોવાનું કે અહીં ઋણ સંખ્યાની નિશાની કોની કોની આગળ છે. તો એક આ ઋણ સંખ્યા છે, આ ઋણ સંખ્યા છે અને આ ઋણ સંખ્યા છે, મતલબ કે 1 2 અને 3 ઋણ સંખ્યા છે. તો મતલબ કે એકી સંખ્યામાં ઋણ સંખ્યા છે, તો આ બે માઇનસ માઇનસ પ્લસ થશે, પરંતુ અહીં એક રહી જશે, એટલે અહીં જે જવાબ આવશે આપણને ઋણ સંખ્યામાં આવશે, કે અહીં જવાબ છે એ ઋણ 24 આપણને મળશે. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 1. એના મેં 5 દાખલા છે કર્યા છે. સેમ જ આવી જ રીતના બાકીના જે 5 છે એ તમારે હોમવર્કમાં કરવાના. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2. નીચેનાને ચકાસો. અહીં એ આપેલો છે 18 ગુણ્યા કૌંસની અંદર 7 પ્લસ માઇનસ 3 કૌંસ પૂરો બરાબર 18 ગુણ્યા 7 કૌંસની અંદર લખવાના છે, પછી પ્લસની નિશાની, પછી 18 ગુણ્યા માઇનસ 3 છે એ કૌંસની અંદર આપેલા છે અને કૌંસ પૂરો. અહીં તમે જોશો તો જે આપણે વિભાજનનો નિયમ જોયો તો ગુણાકાર માટે એનો અહીં ઉપયોગ કરવામાં આવેલો છે, અહીં પણ અને અહીં પણ. તો જેવી રીતના મેં તમને ઉદાહરણમાં કરાવ્યું હતું એવી જ રીતના આ સાઈડનો જવાબ અહીં કરવાનો છે, આ સાઈડનો જવાબ અહીં કરવાનો છે. બંનેનો જવાબ એક સરખો આવે છે કે નહીં એ આપણને અહીં જોવાનું છે. એટલે આપણને કહ્યું છે કે અહીં નીચેના જે છે એને તમે ચકાસો. તો અહીં હું કરાવું છું તમને પ્રશ્ન નંબર બી. પ્રશ્ન નંબર એ છે એ તમારે પ્રેક્ટિસમાં હોમવર્કમાં કરવાનો છે. તો બી છે તમારો -21, એને ગુણ્યા છે કૌંસની અંદર -4 પ્લસ -6 કૌંસ પૂરો બરાબર કરીને હવે 21 ને આપણે -4 સાથે અહીં ગુણાકાર કર્યા છે, અહીં સરવાળાની નિશાની છે તો અહીં સરવાળો કરેલો છે, પછી 21 ને -6 સાથે ગુણાકાર કરેલો છે. તો હું તમને પ્રશ્ન નંબર બી છે એનો જવાબ હવે લખાવું છું. હવે આપણે અહીં એનો જવાબ કરશું બીનો. સૌ પ્રથમ આપણે બરાબરની આ બાજુ છે એનું સોલ્યુશન લેશું, એટલે કે એનો જવાબ કરશું. એના પછી એને જે સામે છે એનું સોલ્યુશન છે એ પછી આપણે કરશું. તો અહીં આપણે સૌ પ્રથમ જે કૌંસની અંદર છે સરવાળો આને જવાબ મેળવીશું, એના પછી જ ગુણાકાર આપણે
કરશું. તો સૌપ્રથમ આ બંનેનો સરવાળો કરશું આપણે. તો અહીં -21 છે એને એમને એમ લખશું, -21 એને ગુણ્યા -4 એને સરવાળો કરવાનો છે -6 થી. બંને માઇનસ માઇનસ છે એટલે બંનેનો સરવાળો થશે અને જવાબ આવશે આપણો -10. -4 પ્લસ -6 એટલે -10. આ આપણો જવાબ આપ્યો. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 21 ગુણ્યા 10 એટલે કે 210. અને આ જે સંખ્યા છે એ ઘન સંખ્યામાં જવાબ આવશે, કારણ કે તમે અહીં જોશો તો આ બંને સંખ્યા છે એ ઋણ સંખ્યા છે અને ઋણ સંખ્યાનો જો ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ છે એ ઘન સંખ્યામાં આપણને મળે. હવે આપણે આ બાજુનું જે સોલ્યુશન છે એ કરશું. સૌપ્રથમ અહીં આપણને કરવાનું છે 21 નો 4 સાથે ગુણાકાર. 21 ગુણ્યા આપણને કરવાના છે 4, તો 21 4 84 એને આપણે કૌંસમાં લખશું. અને અહીં બંને સંખ્યા ઋણ છે એટલે આ જે જવાબ છે એ ઘન સંખ્યામાં આવશે. પછી સરવાળાની નિશાની, તો સરવાળાની નિશાની કરશું. પછી છે આપણા 21 ગુણ્યા 6. 21 ને આપણે 6 સાથે ગુણવાના છે, તો 21 6 126 થશે આપણા. 126 લખશું અને બંને ઋણ સંખ્યા છે એટલે અહીં જે જવાબ આવશે એ આપણને ઘન સંખ્યામાં આવશે. આ બંને કૌંસનો જવાબ થયો. હવે આપણે એનો સરવાળો કરશું. તો અહીં આપણને સરવાળા મળશે 6 ને 4 10 મીંડું વધી 1 8 ને 1 9 10 11 નો 1 ને વધી 1 એટલે 210. આપણને એક જ સરખો જવાબ મળ્યો છે. એટલે આપણે અહીં લખી શકીએ કે 210 બરાબર 210. એટલે આપણે અહીં ચકાસ્યું તો આપણને બંને જે જવાબ છે એક જ સરખો મળ્યો છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 3 એનો 1. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેવાની, એને આપણે અહીં a એઝ્યુમ કર્યું છે કે એ સંખ્યા a છે. એની સંખ્યા તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો એની જગ્યાએ. જો એનો આપણે -1 સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ શું આવે? તો અહીં આપણે જવાબ કરીએ કે દાખલા તરીકે -1 ગુણ્યા આપે એ કરીએ તો 1 સાથે આપણે ગમે એનો ગુણાકાર કરીએ તો જવાબમાં એ જ સંખ્યા આવે, પરંતુ એ સંખ્યા માઇનસમાં આવશે. જો આ સંખ્યા ઘન હશે તો માઇનસમાં આવશે અને જો આ સંખ્યા ઋણ હશે તો અહીં ઘન સંખ્યામાં એનો જવાબ આપણને મળશે. તો અહીં કહી શકાય કે -1 ગુણ્યા 1 બરાબર -a થાય, કેમ કે અહીં -1 સાથે ગુણાકાર કર્યો છે એટલે એ છે એ -a આવશે. હવે એવો જ આપણને પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 2. નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થશે? સેમ જ એવો જ ક્વેશ્ચન છે જેવો પ્રશ્ન નંબર 1 છે એવો જ, પણ અહીં આપણને સંખ્યાની જગ્યાએ કહ્યું હતું કે a, જ્યારે અહીં આપણને સંખ્યા આપેલી છે એનો આપણને ગુણાકાર તો -1 સાથે જ કરવાનો છે, જેમ આપણે અહીં કર્યો છે એની જેમ જ એની જગ્યાએ આપણને આ સંખ્યા મૂકવાની છે. તો આપણે અહીં જવાબ કરશું -22 નો આપણે -1 સાથે ગુણાકાર કરવાનો છે. તો -22 ગુણ્યા આપણે -1 કરશું તો 22 1 22 એટલે કે એ જ જવાબ આવશે. અને જો આ સંખ્યા ઋણ છે તો એનો જવાબ આપણને ઘનમાં મળશે, જેમ મેં અહીં આપણને કહ્યું એવી જ રીતના. હવે બીજો જવાબ છે એ આપણે લખશું. તો અહીં સંખ્યા છે 37 એને ગુણ્યા -1 કરશું તો આપણને જવાબમાં એ જ સંખ્યા મળશે, પરંતુ અહીં એ ઘન સંખ્યા છે એટલે એની નિશાની આપણને ઋણ સંખ્યામાં મળશે. હવે પ્રશ્ન નંબર C. તો અહીં આપણને 0 સાથે -1 નો ગુણાકાર કરવાનો છે. તો અહીં જે શૂન્યનો નિયમ છે એ લાગુ પડશે કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને 0 મળે છે. તો અહીં આપણને જવાબ મળશે 0. તો આજે આપણે સ્વાધ્યાય 1.3 છે એના પ્રશ્ન નંબર 3 સુધી જવાબ જોયા અને ગુણાકાર માટેના જે વિવિધ ગુણધર્મો હતો એના પણ આપણે અભ્યાસ કર્યો.
તો આજ માટે એટલું જ આપણે કરશું. બાકીના જે પ્રશ્નો છે સ્વાધ્યાય 1.3 આગળનું જે સ્વાધ્યાય કાર્ય છે એ હવે પછીના વિડીયોઝમાં આપણે કરશું. અને આગળનું જે થઈ ગયું છે એ તમે ઘરે વારાફરતી રિવાઇઝ કરતા રહેજો. અને બને ત્યાં સુધી તમે જે આંક છે એ દરરોજના 1 કે 2 છે એ યાદ કરી લેજો. તો તમે સરળતાથી કોઈ પણ જે દાખલા છે એનું સોલ્યુશન એટલે કે જવાબ મેળવી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વિડીયોઝ જુઓ છો ત્યારે એની નીચે એક સબસ્ક્રાઇબ કરીને લાલ કલરનું માં લખેલું આવે છે, તો એને ઉપર તમારે ક્લિક કરવાનું ભૂલવાનું નથી. તો આપણી જે આ વિડીયોઝ છે, આ સ્કૂલની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને રેગ્યુલર જે વિડીયોઝ આવે છે રેગ્યુલર જોતા રહો. ગૃહ કાર્ય પણ રેગ્યુલર કરતા રહો. આજનો દિવસ આપણા માટે શુભ રહે. આભાર. ઘરે રહો, સ્વસ્થ રહો.